એક્ઝામ્પલ છે એ જોઈએ છીએ. પહેલો દાખલો છે એ જુઓ. પહેલો એક્ઝામ્પલ, તો સાબિત કરો કે f ફ્રોમ સૌરુત અંતરાલ -1 થી 1 થી r નું વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે. f of x equal to x upon x plus 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે. વિધેય f -1 થી 1, વિધેય f સૌરુત અંતરાલ -1, 1 થી f નો વિસ્તાર f of x equal to x upon x plus 2 તો f નું પ્રતિવિધેય શોધો. તો ઉકેલની ચર્ચા કરીએ. સૌથી પહેલા પ્રશ્ન સમજી લઈએ કે f સૌરુત અંતરાલ -1, 1 થી r દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક સાબિત કરવાનું છે. અને બીજા ભાગમાં આપણે f સૌરુત અંતરાલ -1 થી 1 થી f નો વિસ્તાર, તો એની માટે આપણે વિધેય છે એ વ્યાપ્ત બતાવવાનું છે. એટલે 3 ભાગમાં આપણે દાખલો ગણવાનો છે. આની માટે f એક સાબિત કરવાનું છે. આની માટે આપણે વિધેય વ્યાપ્ત સાબિત કરવાનું છે. અને આની માટે આપણે પ્રતિવિધેય છે એ શોધવાનું છે. એટલે 3 ભાગમાં દાખલો ગણવાનો છે. પહેલા ભાગમાં એક સાબિત કરવાનું છે. બીજા ભાગમાં જ્યારે સપ્રદેશ એ વિસ્તાર હોય ત્યારે વ્યાપ્ત સાબિત કરવાનું છે. અને ત્રીજા ભાગમાં પ્રતિવિધેય છે એ મેળવવાનું છે. તો એક માટે આપણે જાણીએ છીએ. ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. એક અને વ્યાપ્ત માટેની ચર્ચા એકવાર ફરીથી જોઈ લઈએ. તો એક માટે આપણે શું બતાવશું, જ્યારે f of x1 equal to f of x2 ત્યારે x1 equal to x2 સાબિત કરશું. અને વ્યાપ્ત માટે આપણે f of x બરાબર y મૂકી x ને સૂત્રનો કર્તા બનાવી તે x માટે f of x બરાબર y બતાવવાનું. સપ્રદેશના દરેક y માટે પ્રદેશમાં કોઈક x એવો મળે છે કે જેથી f of x બરાબર y થાય. અને અહીંયા ઈ મેળવ્યા પછી x ને જે સૂત્રનો કર્તા બનાવ્યો છે y ના વિધેય તરીકે, એમાં જમણી બાજુ y ની બદલે x મૂકી અને પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરશું. તો
ત્રણ વસ્તુની ચર્ચા કરી. આનેથી એક બતાવશું, આનેથી વ્યાપ્ત બતાવશું. વ્યાપ્ત માટે જ્યારે એક્સને સૂત્રનો કર્તા બનાવશું, એક્સ માટે એફ ઓફ એક્સ બરાબર વાય બતાવી અને એક્સના એક્સપ્રેશનમાં સ્વરૂપમાં જમણી બાજુ વાયની જગ્યાએ એક્સ મૂકી અને પ્રતિવિધેય છે એ વ્યાખ્યાયિત કરશું. તો હવે આપણે દાખલો છે એ ગણીએ. તો અહીં એફ 1 છે, કારણ કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2. આ ક્યાંથી આવ્યું એ પ્રશ્ન નથી. જ્યારે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય, કયા? તો કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ -1 થી 1 માટે. તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? x1 અપન x1 પ્લસ 2 ઇક્વલ ટુ x2 અપન x2 પ્લસ 2. આને સાદરૂપ આપી અને આપણે x1 ઇક્વલ ટુ x2 સાબિત કરશું. તો આની માટે ક્રોસ ગુણાકાર કરીએ, એટલે x1 x2 પ્લસ 2x1 ઇક્વલ ટુ x1 x2 પ્લસ 2x2. ક્રોસ ગુણાકાર કરી સાદરૂપ આપીએ. બંને બાજુ 2 કેન્સલ કરીએ, એટલે x1 ઇક્વલ ટુ x2 અને તેથી f 1 વિધેય છે. હવે બીજા ભાગમાં આપણે જે એક્સને સૂત્રનો કરતા એફ ઓફ એક્સ બરાબર વાય મૂકી અને એક્સને સૂત્રનો કરતા બનાવવાનો છે. જુઓ, તો એફ ઓફ એક્સ બરાબર વાય એટલે એક્સ અપન એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ વાય. આ રફ ગણતરી છે સમજૂતી માટે. તો એક્સ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ 2y. એક્સને સૂત્રનો કરતા બનાવીએ એટલે આ પદનું પક્ષાંતર કરી એક્સ સામાન્ય લઈએ અને એક્સને સૂત્રનો કરતા બનાવશું એટલે 2y અપન 1 માઇનસ વાય. આ રીતે સ્વપ્રદેશના દરેક વાય માટે પ્રદેશમાંથી એક્સ મેળવવાનો એની પદ્ધતિ. તો હવે એફ ક્યાંથી ક્યાં? તો કે સૌરુત અંતરાલ -1 થી 1 થી એફનો વિસ્તાર. ખાસ ધ્યાન રાખો, હવે સ્વપ્રદેશ આર નથી, એ વ્યાપ્ત છે, કારણ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ રેન્જ ઓફ f માટે કયો x મળે છે? તો કે x ઇક્વલ ટુ 2y અપન y માઇનસ 1. અહીં નોંધ મૂકશું y નોટ ઇક્વલ ટુ 1, કેમ કે છેદ શૂન્ય થાય, એટલે માટે x બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ -1 થી 1 મળે. અહીંયા y છે એ નોટ ઇક્વલ ટુ 1 છે. તો જો આ ન લખવું હોય તો પ્રદેશ મળે કે જેથી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. કારણ કે હવે એ ગણતરી બતાવીએ. એફ ઓફ એક્સ છે એ આપણે કયો લીધો છે? 2y અપન વાય માઇનસ 1. હવે વિધેયની વ્યાખ્યા જુઓ. એફ ઓફ એક્સ હોય તો એક્સ અપન એક્સ પ્લસ 2. અહીંયા જે ઘટકો અંશમાં આવે એટલે 2y અપન વાય માઇનસ 1 છેદમાં 2 ઉમેરવાનો એટલે 2y અપન વાય માઇનસ 1 પ્લસ 2. હવે લસા લઈ અને સાદરૂપ આપીએ તો 2y અપન 2y અહીંયા y માઇનસ 1 છે એટલે 2y અપન 1 માઇનસ y છે. એકવાર હજી આપણે ચકાસણી કરી લઈએ. અહીંયા 1 માઇનસ y છે. આ એક ભૂલ છે, એ સુધારી લઉં છું. 1 માઇનસ
વાય. તમે જોઈ શકો છો 1 માઇનસ વાય, એટલે અહીંયા 1 માઇનસ વાય, તો 1 માઇનસ વાય, 1 માઇનસ વાય. હવે લસા લઈને સાદરૂપ આપીએ. જો એક્સ આપણે કયો મેળવો છે 2y અપોન 1 માઇનસ વાય, એટલે એક્સની જગ્યાએ આપણે 2y અપોન 1 માઇનસ વાય. તો એફ ઓફ એક્સ એફ ઓફ 2y અપોન 1 માઇનસ વાય. વ્યાખ્યામાં એક્સની જગ્યાએ આપણે શું મૂકશું? 2y અપોન 1 માઇનસ વાય. હવે લસા લઈએ એટલે 2y પ્લસ 2 માઇનસ 2y. તો તમે જોઈ શકો છો 2y અપોન 2 એટલે કે y. તો તેથી સહપ્રદેશના દરેક y માટે પ્રદેશમાંથી આપણે x ગોતી કાઢ્યો 2y અપોન 1 માઇનસ y, કે જેથી એફ ઓફ એક્સ બરાબર y થાય, અને તેથી f વ્યાપ્ત વિધેય છે અને એનું પ્રતિવિધેય એફ ઇનવર્સ ઓફ એક્સ. આપણે જમણી બાજુ શું કરવાનું છે? તો વાયની જગ્યાએ એક્સ મૂકી અને પ્રતિવિધેય છે એ વ્યાખ્યાયિત કરવાનું છે. એટલે એફ ઇનવર્સ એક્સ 2x અપોન 1 માઇનસ એક્સ, એક્સ નોટ ઇક્વલ ટુ 1. અને ઘણીવાર પ્રતિવિધેય છે વાયમાં પણ વ્યાખ્યાયિત કરતા હોય છે. એટલે ઘણીવાર પ્રતિવિધેય આ રીતે પણ વાયમાં વ્યાખ્યાયિત કરતા હોય છે. એફ ઇનવર્સ વાય ઇક્વલ ટુ 2y અપોન 1 માઇનસ વાય, વાય નોટ ઇક્વલ ટુ 1. એક્સમાં અથવા વાયમાં તમે પ્રતિવિધેય છે વ્યાખ્યાયિત કરી શકો છો. આ એફ ઇનવર્સ માટે સમજૂતી માટે પ્રતિવિધેયની વ્યાખ્યા મુજબ એફ ઓફ એફ ઇનવર્સ એ તદેવ વિધેય અને એફ ઇનવર્સ ઓફ એફ એ પણ તદેવ વિધેય છે. ક્યાંથી ક્યાંનું? તો એ આપણે જોઈ શકીએ છીએ. એફ ઇનવર્સ અંદરનું જે વિધેય છે એ એફના વિસ્તારથી સૌરુત અંતરાલ -1 થી 1 એ રીતે તમે તદેવ વિધેય બતાવી શકો ચકાસણી માટે. પણ આ જે છે એ એફ ઓફ એફ ઇનવર્સ એ આઈ આર એફ આવે, રેન્જ ઓફ એફ, અને અહીંયા તદેવ વિધેય જે છે એ આઈ સૌરુત અંતરાલ -1 થી 1 આવે. સમજૂતી માટે એ ચકાસણી કરી શકાય, પણ માત્ર પ્રતિવિધેય છે એ શોધવાનું હોય તો જમણી બાજુ વાયની જગ્યાએ એક્સ મૂકી એફ ઇનવર્સ એક્સ 2x અપોન 1 માઇનસ એક્સ અથવા વાયના સ્વરૂપમાં તમે વ્યાખ્યાયિત કરી શકો. તો બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ. તો હવે જે છે આર થી આરનું જે સુરેખ વિધેય છે કે જેનાથી આપણે પરિચિત છીએ એ હંમેશા કેવું હોવાનું છે? એકક અને વ્યાપ્ત. તો ધારો કે વિધેય એફ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 4x પ્લસ 3 સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન હોવું એટલે શું? એના વ્યસ્તનું અસ્તિત્વ છે, અને વ્યસ્તના અસ્તિત્વ સાબિત કરવા માટે વિધેય એકક અને વ્યાપ્ત છે આપણે સાબિત કરવું પડશે. વિધેય એફનું પ્રતિવિધેય મેળવો. તો હવે આના ઉકેલની આપણે ચર્ચા કરીએ, અને ઉકેલની ચર્ચા કરીએ ત્યારે
અગાઉ જે આપણે સમજૂતી આપી છે એ જ રીતે એકક અને વ્યાપ્ત એકક છે એ આપણે આની મદદથી એકક સાબિત કરશું, આની મદદથી વ્યાપ્ત સાબિત કરશું. અગાઉ દાખલામાં જે ચર્ચા કરી છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે એફ પહેલાં એકક સાબિત કરીએ. સોલ્યુશન. એફ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 4x પ્લસ 3 એકક વિધેય છે. અગાઉ આપણે ગુણધર્મ આપેલો છે આર થી આર ના સુરેખ વિધેય હંમેશા કેવા હોવાના છે? એકક અને વ્યાપ્ત હોવાના છે. હવે આપણે સાબિત કરીએ. તો જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ ત્યારે આપણે શું સાબિત કરવું પડશે? એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. તો વ્યાખ્યા મુજબ 4x1 પ્લસ 3 ઇક્વલ ટુ 4x2 પ્લસ 3. બંને બાજુ 3 કેન્સલ કરીએ એટલે 4x1 ઇક્વલ ટુ 4x2. બંને બાજુ 4 વડે ભાગી નાખીએ એટલે x1 ઇક્વલ ટુ x2. તો જ્યારે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 છે ત્યારે આપણે x1 ઇક્વલ ટુ x2 સાબિત કર્યું અને તેથી એફ એકક વિધેય છે. હવે એફ આર થી આર વ્યાપ્ત છે કારણ કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ આર. પ્રદેશ અને સહપ્રદેશ બંને આર હોય ત્યારે ખાસ સ્પષ્ટતા કરશું. સહપ્રદેશના દરેક વાય માટે એટલે આ સહપ્રદેશ માટે એક્સ બિલોંગ્સ ટુ એક્સ ઇક્વલ ટુ શું લેવું એ પહેલાં આપણે જોઈ લઈએ. અગાઉ આપણે જે રફ ગણતરી કરતા હતા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય મૂકો એટલે 4x પ્લસ 3 ઇક્વલ ટુ વાય. હવે એક્સને સૂત્રનો કરતા બનાવો એટલે એક્સ ઇક્વલ ટુ શું મળશે? વાય માઇનસ 3/4. તો પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે એક્સ ઇક્વલ ટુ વાય માઇનસ 3/4 બિલોંગ્સ ટુ આર કયો પ્રદેશ મળે જ કે જેથી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. કારણ કે હવે કઈ રીતે વાય થાય છે એ આપણે ગણતરી દ્વારા સાબિત કરીએ. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણે એક્સ છે કયો લીધો? વાય માઇનસ 3/4. વિધેયની વ્યાખ્યા જુઓ. એફ ઓફ એક્સ 4x પ્લસ 3 અહીં જે ઘટક હોય એને 4 ગુણી એમાં 3 ઉમેરવાનું એટલે 4 ઇન્ટુ એક્સની જગ્યાએ શું આવશે? વાય માઇનસ 3/4 અને 3 ઉમેરવાનું. અને ન ખ્યાલ આવે તો અગાઉ આપણે સમજૂતી આપી છે, તમે ટી ધારી લ્યો. વાય માઇનસ 3/4 અને એફ ઓફ ટી. તો એફ ઓફ ટી છે એ તમે સહેલાઈથી લખી શકો 4t પ્લસ 3 અને ટીની કિંમત મૂકી દો. ટી ઇક્વલ ટુ વાય માઇનસ 3/4 જે તમે ધારેલું હોય. આનું સાદરૂપ આપીએ +3 -3 કેન્સલ એટલે સહપ્રદેશના દરેક વાય માટે પ્રદેશમાંથી એક્સ મળે છે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. એટલે વિધેય છે એ કયું થઈ ગયું? વ્યાપ્ત સાબિત થઈ ગયું. તેથી એફ વ્યાપ્ત છે અને તેથી એફ એકક અને વ્યાપ્ત હોય, એકક અને વ્યાપ્ત હોય એફ વ્યસ્ત સંપન્ન છે તથા એફ ઇનવર્સ ક્યાંથી ક્યાંનું?
આર થી આરનું એફ આર થી આર, તો પ્રતિવિધેય છે એ એફ ઇનવર્સ આર થી આરનું, અને કઈ રીતે વ્યાખ્યાયિત છે એફ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ, તો એક્સ માઇનસ 3/4, એક્સ માઇનસ 3/4 આ પ્રતિવિધેય છે એ આપણને મળે. અને અગાઉ ચર્ચા કરી હતી તે મુજબ ઘણીવાર પ્રતિવિધેય આ રીતે પણ વ્યાખ્યાયિત કરે છે, y માઇનસ 3/4. તો હવે બીજો એક એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ છીએ. તો ત્રીજો એક્ઝામ્પલ, સાબિત વિધેય f વિધેય f r પ્લસ ધ્યાન રાખો પ્રદેશ છે r પ્લસ છે અને સપ્રદેશી સૌરુત અંતરાલ 4 to ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. કઈ રીતે વ્યાખ્યાયિત છે, તો કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે અને એફ નું પ્રતિવિધેય એફ ઇનવર્સ y ઇક્વલ ટુ અંડર રૂટ y માઇનસ 4 દ્વારા દર્શાવાય છે. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો ફરીથી 3 ભાગમાં દાખલો આપણે ગણવો પડશે. નંબર 1, વ્યસ્ત સંપન્ન હોવું એટલે શું? એના વ્યસ્તનું અસ્તિત્વ છે. તો વ્યસ્તના અસ્તિત્વ માટે આપણે પહેલા ભાગમાં એફ છે એ કેવું બતાવશું, એક એક વિધેય એફ એક એક વિધેય સાબિત કરશું. બીજા ભાગમાં એફ વ્યાપ્ત વિધેય સાબિત કરશું અને ત્રીજા ભાગમાં એફ ઇનવર્સ મેળવીશું. તો 3 ભાગમાં આપણે દાખલો ગણશું. એક એક અને વ્યાપ્ત બતાવવા માટે અગાઉ જે આપણે ચર્ચા કરી છે એ જ ગુણધર્મનો આપણે ઉપયોગ કરશું. તો આ એક એક માટે આનો ઉપયોગ અને વ્યાપ્ત માટે આનો ઉપયોગ. તો હવે ફરીથી એ જ પદ્ધતિથી આપણે વિધેય છે એને એક એક છે એ સાબિત કરીએ. અહીંયા ખાસ ધ્યાન રાખો, પ્રદેશ છે એ જો વિધેય દ્વિઘાત છે પણ પ્રદેશ r પ્લસ છે અને સપ્રદેશ છે એ સૌરુત અંતરાલ 4, ઇન્ફિનિટી છે. 4, ઇન્ફિનિટી. તો ઉકેલની ચર્ચા કરીએ. વિધેય આ રીતે વ્યાખ્યાયિત છે, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4. તો પહેલા ભાગમાં આપણે વિધેય એક એક છે એ સાબિત કરીએ. તો અહીં એફ એક એક વિધેય છે. આ સમજૂતી માટે છે. એફ એક એક વિધેય છે કારણ કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2. તો જ્યારે જ્યારે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય ત્યારે ત્યારે આપણે શું સાબિત કરવું પડશે? x1 ઇક્વલ ટુ x2. તો વ્યાખ્યા મુજબ
x1 સ્ક્વેર પ્લસ 4 ઇક્વલ ટુ x2 સ્ક્વેર પ્લસ 4. આને સાદુરૂપ આપીએ, બંને બાજુ 4 છે એને આપણે કેન્સલ કરીએ એટલે શું મળશે આપણને? x1 સ્ક્વેર ઇક્વલ ટુ x2 સ્ક્વેર. જો આરમાં હોય અને વર્ગમૂળ લઈએ તો x1 ઇક્વલ ટુ પ્લસ માઇનસ x2 લેવું પડે, પણ અહીંયા x1 અને x2 પ્રદેશ છે એ કયો છે? અહીંયા x1 x2 પ્રદેશ છે r પ્લસ છે, એટલે વર્ગમૂળ લઈએ એટલે ધન વર્ગમૂળ લેવું પડશે, કેમ કે r પ્લસના ઘટકો છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે x1 ઇક્વલ ટુ x2. અહીંયા કારણ આપીએ x1 અને x2 બિલોંગ્સ ટુ r પ્લસ. તો જ્યારે જ્યારે f ઓફ x1 ઇક્વલ ટુ f ઓફ x2 છે ત્યારે આપણે x1 ઇક્વલ ટુ x2 સાબિત કર્યું. તેથી f એક વિધેય છે. હવે f વ્યાપ્ત વિધેય સાબિત કરીએ. તો વ્યાપ્ત માટે આપણે નિયમ જે આપેલો છે એ નિયમ મુજબ શું કરશું? f ઓફ x ઇક્વલ ટુ y મૂકો એટલે x સ્ક્વેર પ્લસ 4 ઇક્વલ ટુ y, એટલે x સ્ક્વેર ઇક્વલ ટુ y માઇનસ 4, એટલે x ઇક્વલ ટુ y માઇનસ 4 છે હંમેશા કેવું રહેવાનું છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, કેમ કે સહપ્રદેશ f નો સહપ્રદેશ તમે જોશો, f નો સહપ્રદેશ કયો છે? સૌરુત અંતરાલ 4 ટુ ઇન્ફિનિટી. એટલે y માઇનસ 4 હંમેશા કેવો રહેવાનો છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, એટલે આનું વર્ગમૂળ લઈ શકશું y માઇનસ 4. એટલે f હવે આપણે દર્શાવીએ f r પ્લસ થી સૌરુત અંતરાલ 4 કોમા ઇન્ફિનિટી વ્યાપ્ત છે, કારણ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ 4 ટુ પ્લસ ઇન્ફિનિટી માટે x ઇક્વલ ટુ અંડર રૂટ y માઇનસ 4 બિલોંગ્સ ટુ r પ્લસ સહપ્રદેશના દરેક ઘટક માટે પ્રદેશમાંથી x f ઇક્વલ ટુ અંડર રૂટ y માઇનસ 4 બિલોંગ્સ ટુ r પ્લસ મળે જ, કે જેથી f ઓફ x ઇક્વલ ટુ y થાય. કારણ કે હવે આપણે બતાવીએ કઈ રીતે f ઓફ x ઇક્વલ ટુ y થાય. તો એની માટે તમે જુઓ f ઓફ x આપણે કયો લીધો? અંડર રૂટ y માઇનસ 4. હવે વિધેયની વ્યાખ્યા જુઓ, f ઓફ x સ્ક્વેર પ્લસ 4, અહીં જે ઘટક હોય એનો વર્ગ કરી 4 ઉમેરો એટલે અહીંયા શું થશે? રૂટ y માઇનસ 4 એનો વર્ગ કરી અને 4 ઉમેરીએ તો આનું સાદુરૂપ તમે જોઈ શકો છો y માઇનસ 4 પ્લસ 4. તો વિશેષ સાદુરૂપ જોઈ શકો છો y, એટલે સહપ્રદેશના દરેક y માટે પ્રદેશમાંથી આપણે x શોધી કાઢ્યો કે જેથી f ઓફ x ઇક્વલ ટુ y થાય. તેથી f વ્યાપ્ત વિધેય છે. આમ f એક અને વ્યાપ્ત હોય, f વ્યસ્ત સંપન્ન છે તથા f ઇનવર્સ. હવે જો પ્રદેશથી સહપ્રદેશ હોય આ વિધેય, તો f ઇનવર્સ ક્યાંથી ક્યાંનું હોય? સહપ્રદેશથી પ્રદેશનું વિધેય હોય. f a થી b નું વિધેય એક અને વ્યાપ્ત હોય તો f ઇનવર્સ ક્યાંથી ક્યાંનું હોય? b થી a નું. એટલે f ઇનવર્સ છે એ ક્યાંથી ક્યાંનું? તો સૌરુત અંતરાલ
4 ઇન્ફિનિટી ટુ આર પ્લસ, અને કઈ રીતે જમણી બાજુ વાયની જગ્યાએ એક્સ મૂકી અથવા વાયના સ્વરૂપમાં એફ ઇનવર્સ ઓફ વાય ઇક્વલ ટુ જે આપણે મેળવેલો છે અહીંયા રકમમાં વાયના સ્વરૂપમાં છે, નહીતર એફ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ √x-4 પણ વ્યાખ્યાયિત કરી શકો. તો એફ ઇનવર્સ વાય ઇક્વલ ટુ √y-4 મળે. અને આ એફ ઇનવર્સ માટે એફ ઓફ એફ ઇનવર્સ અને એફ ઇનવર્સ ઓફ એફ તદેવ વિધેય છે એ તમે સાબિત કરી શકો, પણ અહીંયા આપણે જરૂર નથી. એફ એક અને વ્યાપ્ત બતાવવાથી એફનું પ્રતિવિધેય છે એ આપણને મળી ગયું. એટલે એફ ઇનવર્સ વાય ઇક્વલ ટુ √y-4 મળે. તો પ્રતિવિધેય છે એના વધારે ઉદાહરણોની ચર્ચા આપણે ફરીથી કરીશું.